અમદાવાદથી શહેરમાં રોંગ સાઈડ વાહન ચલાવનારા સામે તવાઈ। વૈષ્ણોદેવી સર્કલ પાસે ટ્રાફિક પોલીસે ડ્રાઈવ શરૂ થઈ। હાઈકોર્ટની ટકોર બાદ ટ્રાફિક પોલીસ એક્શનમાં આવી છે। રોંગ સાઈડ, હેલ્મેટ સહિતના નિયમોનું પાલન નહીં કરનારા સામે આ ડ્રાઈવ ચલાવાઈ રહી છે। આગામી એક સપ્તાહ શહેરના અલગ અલગ પોઈન્ટ પર આ ડ્રાઈવ ચલાવવામાં આવશે। રોંગ સાઈડ આવતા વાહનો સામે છે ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી છે ને આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે પણ લોકો રોંગ સાઈડમાં આવી રહ્યા છે વાહન ચાલકો તેમને પોલીસ છે તે દંડ કરી રહી છે। જે રીતે હાઈકોર્ટની ટકોર હતી ને ટકોર બાદ જે રીતના ટ્રાફિક પોલીસ જાગી છે અને અલગ અલગ જગ્યાઓ પર આ જ રીતે ટ્રાફિક ડ્રાઈવ છે તે યોજાય છે અને જે પણ લોકો રોંગ સાઈડમાં આવી રહ્યા છે, અન્ય કોઈ ટ્રાફિકના નિયમો તોડી રહ્યા છે તેના વિરુદ્ધ હવે પોલીસ છે તે કાર્યવાહી કરી છે। આપ દ્રશ્યો જુઓ કે ટ્રાફિક પોલીસ છે તે અત્યારે દંડની અને મેમોની કાર્યવાહી છે તે શરૂ કરી છે। મહત્વનું છે કે જે રીતે શહેરના અલગ અલગ વિસ્તારો છે કે ત્યાં પોલીસ દ્વારા આ મુજબ ડ્રાઈવ છે તે યોજવામાં આવી છે અને હજી પણ લોકો નથી સમજી રહ્યા। સર, શું કહેશો, આ ટ્રાફિક ડ્રાઈવ યોજાય છે, કેટલા દિવસ ચાલશે ને શું કાર્યવાહીઓ થઈ રહી છે? હાલ તો જે રોંગ સાઈડ વેહિકલો ચલાવે છે એમને રોકવામાં આવે છે। પોતે રોંગ સાઈડ ચલાવે છે, પોતાનું જીવનું જોખમ પણ ઊભું કરે છે અને જે રેગ્યુલર વેહિકલો ચલાવે છે, નિયમનું પાલન કરે છે એમને પણ એ અડચણરૂપ થાય છે। તો હાલ પૂરતું એવું છે કે આ 8 દિવસની ડ્રાઈવ છે। જો આ ડ્રાઈવ દરમિયાન કોઈ વધુ પડતો કોઈ નહીં આવે તો આગળ પણ આ ડ્રાઈવ ચાલુ રહેશે અને હાઈકોર્ટનો પણ નિર્દેશ છે કે રોંગ સાઈડ જે કોઈ પણ વેહિકલો આવે છે એમને કોઈ પણ સંજોગોમાં છોડવા જોઈએ નહીં। બિલકુલ, હું ફરીથી દ્રશ્ય બતાવવા માંગીશ કે રોંગ સાઈડમાં આવતા લોકોને ટ્રાફિક પોલીસ સમજાવી પણ રહી છે, દંડ પણ વસૂલી રહી છે અને અહીંથી જે પસાર થઈ રહ્યા છે તેમના વિરુદ્ધ કાર્યવાહી પણ કરી રહી છે। ભાઈ, ક્યાંથી આવતા હતા અને ખબર હતી આ રોંગ સાઈડ છે? हाँ, તો રોંગ સાઈડમાં હોવાય ભાઈ? नहीं वो यहाँ से निकले थे साइड से, तो वो आगे से कट नहीं है और वहाँ पे ट्रैफिक था और कट नहीं है यहाँ से। यहाँ निकलने के बाद सीधा यहीं निकलता और है। आपको पता है रोंग साइड में आते एक्सीडेंट भी हो सकता है, नुकसान भी हो सकता है। हाँ, पता है। आपने हेलमेट भी नहीं पहना हुआ है, हाँ, रोज निकलते हो यहाँ? नहीं नहीं, कभी कभी બિલકુલ જે રીતે દ્રશ્યો જોવો કે જે લોકો ખૂબ મોટી સંખ્યામાં અહીંથી લોકો છે તેઓ આવી રહ્યા છે, રોંગ સાઈડમાં આવી રહ્યા છે, ટ્રાફિકના નિયમો છે તેનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે, પોલીસ સમજાવી પણ રહી છે, પોલીસ દંડ પણ આપી રહી છે અને હવેથી રોંગ સાઈડમાં નહીં જવા અપીલ પણ કરી રહી છે। ઘણા એવા બધા પણ વાહન ચાલકો છે કે જે પોલીસને જોઈ અને અહીં દૂરથી જ છે તેઓ યુટર્ન લઈ લેતા હોય છે, એટલે કંઈ સુધી નથી પહોંચતા હતા કેમ કે પોલીસનું ચેકિંગ આગળ હોય છે અને તેને જોઈ અને તેમને દંડ ન આવે અથવા પોલીસની કાર્યવાહીથી બચી શકે તેને લઈને વાહન ચાલકો છે આપ દ્રશ્યો જુઓ કે તેઓ યુટર્ન મારી લેતા હોય છે કેમ કે પોલીસ કાફલો છે ચેકિંગ કરી રહ્યો છે। રોંગ સાઈડમાં મોટી સંખ્યામાં વાહન ચાલકો અહીંથી પસાર પણ થઈ રહ્યા છે, પરંતુ જે રીતે પોલીસને જોઈ અને વાહન ચાલકો છે તે યુટર્ન લઈ લેતા હોય છે ને તેવા દ્રશ્યો વૈષ્ણવદેવી સર્કલ પાસે છે આ જોવા મળી રહ્યા છે અને જે મોટી સંખ્યામાં કન્ટિન્યુ વાહન ચાલકો છે તે રોંગ સાઈડમાં આવી જ રહ્યા છે અને ત્યારબાદ અહીં જે પોલીસને જોઈ અને ફરીથી તેઓ ચાલ્યા જાય છે, પરંતુ ઘણા બધા વાહન ચાલકો એવા પણ છે કે જેઓ અહીંથી પસાર થાય છે, પોલીસને જોવે છે છતાં પણ આવે છે અને અહીં પોલીસ છે તેને સમજાવે છે, મેમો પણ આપે છે અને રોંગ સાઈડમાં નહીં આવવા માટે અપીલ પણ છે તે કરવામાં આવી રહી છે। કેમેરા પર્સન દીપક સેન સાથે હરીન માત્રાવાડિયા, TV9।